ખેડૂત મિત્ર, તમારા ખેતરમાં પણ જો તમે પાક વાવેલો હોય અને એમાં રોજ ભૂંડ, નીલગાય, કૂતરા, અલગ અલગ રેડિયા, ઢોર એનો ત્રાસ હોય અને તમારા ખેતરમાં દિવસે અથવા રાતે આવી અને તમારા પાકને નુકસાન પહોંચાડી જતા હોય તો એના માટે તમારા ખેતરમાં ઝટકા મશીન લગાવવા માંગતા હોય તો આ ઝટકા મશીન કઈ રીતના લગાવવું, ઝટકા મશીનનો ફેન્સિંગ કઈ રીતના કરવું, કે ટાઈપના ઝટકા મશીન લેવા, ઝટકા મશીન સાથે શું શું વસ્તુ આવતી હોય છે, આ બધી જ માહિતી ખેડૂત મિત્ર આ વિડીયોમાં આપણે તમને આપશું। અત્યારે આપણે આ બે ખેતરમાં ઝટકા મશીન લગાવવાનું છે, એટલે કે આ 13 વીઘા જેવું છે અને આ 10 વીઘા જેવું છે, એટલે 23 વીઘા જેટલાની કેપેસિટીમાં આપણે ખેડૂત મિત્ર અત્યારે ઝટકા મશીન લગાવવું છે। એટલે એના માટે આપણે 100 વીઘા કેપેસિટી વાળું એટલે કે 12 વીઘાનું 12 કેવીનું મશીન છે એ છે અને એને ચલાવવા માટે આપણે 1235ની બેટરી રાખેલી છે અને 30 વોટની સોલાર પેનલ છે। ફેન્સિંગ કરવા માટે ગ્રોવેક્સની ઝટકા દોરી છે અને આપણે પ્રોપર અર્થિંગ માટે છે। જો ખેડૂત મિત્ર ઝટકા મશીનમાં તમારે પ્રોપર શોર્ટને જોતું હોય તો અર્થિંગ છે એ સારામાં સારો કરવો જરૂરી છે અને આ ઝટકા દોરીના તારમાં પાવર આવે છે કે નહીં એ ચેક કરવા માટે આપણે સ્માર્ટ ઝટકા લાઇટ રાખેલી છે કે જેથી કરીને ફેન્સિંગના ઝટકામાં પાવર આવે છે કે નહીં। અને આપણે ઝટકા મશીનનું ફેન્સિંગ કરવા માટે બે રીતે થઈ શકે છે। એક તો લાકડા હોય છે, વાંસ હોય છે, બાંબુ હોય છે, એમાં તમે ગરેડી બાંધી અને ઝટકા મશીનનું ફેન્સિંગ કરી શકો। અને બીજી અત્યારે હોટ ટ્રેન્ડિંગમાં ચાલે છે આ FRP લાકડી, આમાં તમારે ગરેડી બાંધવાની કે એની જરૂર નથી પડતી, પ્લસમાં આમાં વરસાદની કે તડકાની અસર નથી થતી અને આમાં ઉધઈ પણ લાગતી નથી, એટલે આ લાકડી છે વર્ષો સુધી ચાલે। આ FRP લાકડીનો પણ તમે ઉપયોગ કરી શકો છો। અને આ ઝટકા દોરી છે જેમાં આપણે 6 તાર મોનોફિલામેન્ટના અને 3 તાર છે SS304ના 0.19 mmના આવશે। આ ઝટકા દોરીનો જો તમારે ખેડૂત મિત્ર ઉપયોગ ન કરવો હોય તો તમે ટાટા, બંસલ કોઈ કંપનીના 20 ગેજ 18 ગેજનો વાયર પણ યુઝ કરી શકો છો અને ક્લચ વાયરનો પણ ઉપયોગ કરી શકો છો। અહીંયાથી ખેડૂત મિત્ર આપણે ઝટકા મશીનનું ફેન્સિંગ સ્ટાર્ટ કરેલું છે, પણ અહીંયા આપણે મજબૂતાઈ માટે લાકડું રાખેલું છે અને એની સાથે આપણે ગરેડી બાંધી અને એક આપણે 3 વાયર છે એ અહીં આ બાજુ જાય છે અને બીજા 3 વાયર છે એ આમ જાય છે, એટલે આપણે અહીંયા 3 વાયરનું કનેક્શન છે ખેડૂત મિત્ર આપી દીધું છે। પણ ખેડૂત મિત્ર ઝટકા મશીનમાં જો તમે 2 તાર, 3 તાર, 4 તાર બાંધતા હોય તો ખાસ વસ્તુ ધ્યાન રાખવી કે જ્યાંથી ઝટકા મશીનનું ફેન્સિંગ છે ત્યાં એકવાર તમે કનેક્શન આપી દીધું પછી આ વાયર જે માનો કે છેલ્લે આમ પૂરા થશે ત્યાં બધે જ છે વાયર છે એ ખુલ્લા રહેશે। બીજી કોઈ પણ જગ્યાએ આ 3 વાયર છે તમારે ભેગા કરવાના નથી, ખાલી ને ખાલી જ્યાં મશીનની શરૂઆત જ્યાંથી તમે પાવર આપો છો ત્યાં એક જ જગ્યાએ તમારે 3 તારનું જોઈન્ટિંગ કરવાનું છે, બીજે ક્યાંય કરવાનું નથી। હવે આપણે અહીંયા જો ખેડૂત મિત્રો 3 તારનું પ્રોપર ફેન્સિંગ કરેલું છે આખા ખેતરમાં। ફરી અને ખેતરમાં માનો કે અહીંયા છે ફેન્સિંગ પૂરું થઈ જાય છે। હવે જો અહીંયા ઝટકા મશીનનું ફેન્સિંગ છે આખા ખેતરમાં થઈ અને છેલ્લે છે અહીંયા સુધી પાવર આવી ગયો છે, અહીંયા આપણે મજબૂતાઈ માટે લાકડું રાખેલું છે, એમાં પણ 3 ગરેડી બાંધી અને ઝટકા દોરી છે અહીંયા પૂરું કરેલું છે। એવી રીતના અહીંયા ક્યારે છેલ્લે તમારે ખેડૂત મિત્ર ઘણા ખેડૂતનું શું કરતા હોય સ્ટાર્ટિંગમાં પણ 3 વાયરનું જોઈન્ટિંગ કરી દેતા હોય છે અને અહીંયા છેલ્લે પણ 3 વાયર છે ભેગા કરી દેતા હોય છે અને ઘણા ખેડૂતો તો વચમાં પણ 3-4 જગ્યાએ આ 3 વાયરને જોઈન્ટ કરી દેતા હોય। પણ ખેડૂત મિત્ર સ્ટાર્ટિંગમાં એક જગ્યાએ જોઈન્ટ કર્યા પછી આ 3 તારને તમારે ક્યાંય પણ જોઈન્ટ કરવાના નથી। અને બીજું ઘણા ખેડૂતો શું કરતા હોય ઝટકા મશીન આખા ખેતરમાં લગાવ્યા પછી જ્યારે છેલ્લે પૂરા થાય છે ને એ વાયરને પણ આ મેઇન વાયર સાથે કનેક્ટ કરાવી દેતા હોય છે, પણ એવું કરવાનું નથી। અહીંયા ફેન્સિંગ પૂરું થઈ જાય છે તો આ 3 વાયર છે અલગ રહેશે, અહીંયા ફેન્સિંગ કરવાનું નથી। માનો કે તમારે આટલો ગેપ પણ ના રાખવો હોય તો આ લાકડું તમે અહીંયા ખોડી શકો છો, પણ આ વાયર છે આ મેઇન વાયર સાથે જોઈન્ટ કરવાના નથી। હવે અહીંયા ખેડૂત મિત્ર આપણે બધી જ જગ્યાએ FRP લાકડીનું ફેન્સિંગ કરેલું છે અને 3 તાર ઝટકા દોરીના બાંધેલા છે। હવે અહીં જોઈ શકો છો પ્લેન લાકડી હોય, ઘણા ખેડૂત મિત્રોનો પ્રશ્ન હોય કે ભાઈ પ્લેન લાકડી હોય એમાં દોરી રસરી જતી હોય છે, પણ નહીં ખેડૂત મિત્ર, જો તમે આવી રીતના ઘોડા ફાંસ ગાંઠ લગાવશો, તમારે આ ગાંઠને કંઈક અલગ પણ નામ દેતા હોય, જો આ ટાઈપની ગાંઠ તમે લગાવશો તો આમાં તમારે દોરી છે લસરવાનો પણ પ્રોબ્લેમ રહેશે નહીં। તમે જોઈ શકો છો 3 તાર છે, પ્લેન લાકડી હોવા છતાં પણ આ દોરી લસરતી નથી અને આ બે લાકડી વચ્ચે તમે 15 ફૂટ, 20 ફૂટ, 25 ફૂટનો અંતર છે રાખી શકો છો। ખેડૂત મિત્ર જોઈ શકો છો તમે આવી રીતના 3 તાર છે આખા ખેતરમાં આપણે બધી જ જગ્યાએ FRP લાકડીનો ઉપયોગ કરી અને આ રીતના ફેન્સિંગ કરેલું છે। FRP લાકડીના કારણે તમારે ગરેડી બાંધવાની ઝંઝટ નથી રહેતી, પાવર કપાવવાનો પ્રોબ્લેમ નથી રહેતો, જે લાકડાનો પોલ હોય છે ઉધઈના કારણે સડી જવાના ઇસ્યુ રહેતા હોય છે, એટલે આપણે આ FRP પોલ નાખેલા છે।
હવે ખેડૂત મિત્ર આ ઝટકા મશીનમાં શું શું વસ્તુ આવે છે આપણે આનું અનબોક્સિંગ કરીને જોશું કે ભાઈ આમાં સાથે શું આવે છે। માનો કે સૌપ્રથમ આપણે આ 100 વીઘાની કેપેસિટી વાળો ઝટકા મશીન છે, એમાં આપણે આ ઝટકા મશીન આવે છે, જોઈ શકો છો આ ઝટકા મશીન। ઝટકા મશીન વિશે વધારાની માહિતી હમણાં હું તમને આપું। આ ઝટકા મશીન આવશે, સાથે એક આ સાયરન આવશે ખેડૂત મિત્ર, સાથે આ બેટરીમાં કનેક્શન દેવા માટે બેટરી કેબલ અને સાથે ચીપિયા આવશે, અને એક સોલાર કેબલ શું કહેવાય આવશે જે સોલારમાં કનેક્શન દેવાનું આવતું હોય છે, સમજી ગયા। આ છે 3 ટાઈપના કેબલ આવશે ખેડૂત મિત્ર આવી। હવે એની સાથે બેટરીનું પણ સાથે સાથે આપણે અનબોક્સિંગ કરી દઈએ। બેટરી હોય છે ને એમાં તમારે ખેડૂત મિત્ર સૌથી એક પહેલા વોરંટી કાર્ડ આવે છે, સાથે એક થોડુંક સ્ક્રૂ અને નટ બોલ્ટ આવે છે, અને આ રીતના જોઈ શકો છો ખેડૂત મિત્ર 12 વોટ 35 એમ્પિયરની બેટરી છે એ આવે છે, અને આ સાથે તમને 30 વોટની સોલાર પેનલ અથવા જો મોટો લે તો 40 વોટની પણ પેનલ હું કે તમે લગાવી શકો। આટલી વસ્તુ છે ખેડૂત મિત્ર તમારે સાથે આવશે। સાથે છે એક આ ઝટકા લાઇટ આવે છે, જેમાં એક નીચે વાયર આપેલો હોય છે। આ ઝટકા લાઇટનું પણ કઈ રીતના ટેસ્ટિંગ કરવું એ પણ આપણે કરશું। જે ઝટકા મશીનના તારમાં ફેન્સિંગ કરેલું હોય એમાં પાવર આવે છે કે નહીં એ ચેક કરવા માટે આ વસ્તુ ઝટકા લાઇટ છે ખેડૂત મિત્ર ઉપયોગ થતો હોય છે। એની સાથે એક આપણે આ અર્થિંગ કીટ આવશે, જેમાં 1 ફૂટનો એક આ રોડ આવશે, આમાં પણ અંદર ખેડૂત મિત્ર કેમિકલ આવશે, અને સાથે કોલસાની એનું શું કહેવાય કેમિકલ 10 કિલો કેમિકલ ખેડૂત મિત્ર સાથે આખા કીટમાં તમે શું કહેવાય આ બધી ઝટકા મશીન ફિટિંગ માટે આ તમારે જરૂરી છે। અને ઝટકા દોરી અને એફઆરપી લાકડીની પણ જરૂર રહેતી હોય છે। આટલું વસ્તુ તમારે ખેડૂત મિત્રો હોય એટલે તમારું ઝટકા મશીનનું ફેન્સિંગ છે પ્રોપર થાય છે ખેડૂત મિત્રો। સૌથી પહેલા આપણે હું ખેડૂત મિત્રો તમને ઝટકા મશીન વિશે માહિતી આપું। આ છે 12 કેવીનું ઝટકા મશીન છે। હવે જો તમારે નાનું ખેતર હોય તો 8 કેવીનું એટલે કે 50 વીઘાનું ઝટકા મશીન લઈ શકો છો, વધારે જમીન હોય તો 15 કેવીનું એટલે કે 150 વીઘાની કેપેસિટી વાળું ઝટકા મશીન પણ લગાવી શકો છો। એટલે આ ટાઈપનું છે ઝટકા મશીન, અલગ અલગ કેપેસિટી વાળા બધા જ મોડલ ખેડૂત મિત્ર આવતા હોય છે। હવે આમાં તમને ઘણી બધી સ્વિચો, ઘણી બધી લાઇટો અને આ દેખાય છે। તો આના વિશે તમને માહિતી આપું ને તો આ ખેડૂત મિત્ર સૌથી પહેલા છે મેઇન સ્વિચ છે, જે મોટી સ્વિચ હોય ને એ ઝટકા મશીન ચાલુ બંધ કરવા માટે વપરાય છે। એના પછી 12 કલાક 24 કલાકની સ્વિચ છે। જો તમે આ 12 કલાક ઉપર સ્વિચ આવી રીતના રાખશો ને મીંડું છે 12 કલાક 24 કલાક બાજુ, તો ઝટકા મશીન તમારું દિવસે અને રાતે કન્ટિન્યુ છે ચાલુ બંધ રહેશે। અને જો તમે આ ઝટકા મશીન છે 12 કલાક ઉપર રાખી દીધું ને તો આ ઝટકા મશીન માત્ર ને માત્ર ખેડૂત મિત્ર રાતે ચાલશે। એટલે કે જ્યારે સૂરજ આથમી જશે એટલે મશીન ઓટોમેટિક ચાલુ થઈ જશે, અને જ્યારે સવારે સૂર્ય ઉગે છે એટલે મશીન છે ઓટોમેટિક બંધ થઈ જશે। એટલે કે સોલાર પેનલ ઉપર તડકો પડે છે કે નહીં એના ઉપર આ ઝટકા મશીન છે ટોટલી આધાર રાખે છે। એના પછીનો એક હાઈ પાવર અને લો પાવરનું સ્વિચ છે। હાઈ પાવર બાજુ તમે જો રાખશો સ્વિચ તો પાવર છે ઝટકો છે વધારે પાવર કાઢશે, અને જો લો પાવર બાજુ રાખશો તો તમારો ઝટકો ઓછો પાવર કાઢશે। એટલે ઘણા ખેડૂત મિત્રોને શું હોય દિવસે મજૂર કે આ કોઈ માણસ અડે નહીં તો લો પાવરમાં પણ તમે દિવસે ચલાવી શકો છો, અને રાતે નીલગાય જલવાનો ત્રાસ વધારે હોય તો હાઈ પાવરમાં પણ તમે ઝટકા મશીન રાખી શકો છો। એના પછી તમારે આ સાયરનની સ્વિચ આવશે ખેડૂત મિત્ર, જે તમારે ઝટકા મશીનના તારને કોઈ પણ વસ્તુ અડશે તો તમારે સાયરન વાગશે, એ ચાલુ રાખવું કે બંધ રાખવું। ઘણા ખેડૂતોને સાયરનનો ઉપયોગ ના હોય તો એ બંધ પણ રાખી શકે છે। એના પછી તમારે ખેડૂત મિત્ર આ 2 સોકેટ આવશે। એક સોકેટ છે એ પેલું છે સોલારનું સોકેટ છે, જેમાં સોલારની પિન લાગશે, અને એક સોકેટ છે બેટરી કેબલનું છે, આમાં તમારે ખેડૂત મિત્ર બેટરીની પિન લાગશે। અને અહીંયા 4 પ્રકારની એલઈડી આવેલી છે। પહેલી એલઈડી છે કે જ્યારે મશીન ચાલુ હશે ત્યારે થશે, બીજી એલઈડી ચાર્જિંગ થતું હશે ત્યારે થશે, ત્રીજી એલઈડી છે બેટરી જો તમારી ઉતરી ગઈ હોય ને બેટરી લો હોય તો ત્યારે થશે, અને એક લાઇટ છે ફેન્સ ફોલ્ટની લાઇટ છે, જો તમારા તાર કે તૂટી ગયા હોય તો એ ફેન્સિંગ માટે લાઇટ થશે। અને આ છે સાયરનની પિન માટે અલાર્મનું સોકેટ આપેલું છે, અહીંયા તમારે સાયરન ભરાવાનું હોય છે। અને આ તમારે સેન્સિટિવિટી સેટ કરવા માટેનું નબ આપેલું છે કે જેનાથી તમારે જમીનમાં ક્યારેક ભેજ વધારે હોય ઓછો હોય તો એ પ્રમાણે તમે આ સેન્સિટિવિટી સેટ કરી શકો છો। હવે એની પાછળ મશીનની પાછળ 2 ટર્મિનલ હોય છે, એક રેડ ટર્મિનલ હોય છે અને એક કાળો ટર્મિનલ હોય છે ખેડૂત મિત્રો। આ લાલ જે ટર્મિનલ હોય એમાંથી તમારે જે છેડો દેવાનો હોય એ જે ડાયરેક્ટ ઝટકા મશીનનું જે ફેન્સિંગ કરેલું હોય એમાં દેવાનું હોય છે, અને કાળો જે કનેક્શન છે એ તમારે અર્થિંગમાં દેવાનું હોય છે। એટલે એના માટેના 2 નબ આપેલા છે ખેડૂત મિત્રો। હવે આ ખેડૂત મિત્ર ટર્મિનલના કનેક્શન દેવા માટે આપણે આ ટાઈપના 2 વાયરનો યુઝ કરશું, જે છૂટા છૂટા છે, જે માર્કેટમાં તમે 0.50 mm છે, 75 mm, 1 mm અથવા 1/18નો જે લાઇટ ફિટિંગનો વાયર હોય આવી રીતના આપણે 2
ખુલ્લા છેડા ખેડૂત મિત્ર લેવાના છે. આ ટાઈપના તમને એવું નથી કે ભાઈ આવી રીતના 2 છેડા વાળો કેબલ લઈ લ્યો અથવા હેવી કેબલ જે તમે મોટરમાં સબમર્સિબલમાં કે એમાં ચલાવતા હોય એવો હેવી કેબલ લેવાનો નથી. આવો સિંગલ વાયર ખેડૂત મિત્ર હોય એ જ લેવાનો છે ઝટકા મશીનના ફેન્સિંગ માટે. આવો કવર વાળો વાયર કે જેમાંથી 2 વાયર નીકળતા હોય, તમે એક છેડો લાલ આમાં દઈ દો અને કાળો આમાં દઈ દો, આવી રીતના 2 વાયર તમારે લેવાના નથી. આવી રીતના સિંગલ વાયર જ લેવાનો છે ખેડૂત મિત્ર. ઝટકા મશીન ફિટ કરવા માટે સૌથી પહેલા ખેડૂત મિત્ર આપણે અર્થિંગ ફિટ કરવો પડશે. એટલે અર્થિંગ લગાવવા માટે આપણે આટલો પહેલા તો ઊંડો ખાડો ગાળવો પડશે. સૌપ્રથમ અર્થિંગ કરવા માટે યોગ્ય જગ્યાએ ખાડો ખોદવો. આ મશીનનો જ્યારે અર્થિંગ થાય છે ત્યાં સુધીમાં આપણે આખું ઝટકા મશીનને ફિટિંગ માટે આપણે વ્યવસ્થિત રાખવાનું ચાલુ કરી દઈએ ખેડૂત મિત્ર. અહીંયા આપણે આ સ્ટેન્ડ બનાવેલું છે ખેડૂત મિત્ર, જેથી કરી અને વરસાદ કે આવે તો ઝટકા મશીન ઉપર વરસાદ ના પડે. કેમ કે જો વરસાદના કારણે ઝટકા મશીનમાં પાણી ગયું તો ઝટકા મશીન છે ખરાબ થવાના ચાન્સીસ રહેતા હોય છે. એટલે આપણે આ ટાઈપનું સ્ટેન્ડ ફિટ કરેલું છે કે અહીંયા ઝટકા મશીન રહી જાય, અહીંયા છે ઝટકા મશીનની બેટરી રહી જાય અને ઉપર છે ખેડૂત મિત્ર સોલાર પેનલ રહી જાય. આ ઝટકા મશીન છે તમારે ઘરે ઓયડી કે રૂમ કે એવું કાંઈ હોય તો ત્યાં પણ ખેડૂત મિત્ર આ ઝટકા મશીન છે તમે રાખી શકો છો. ઝટકા મશીન વરસાદનું પલળવું ના જોઈએ ખેડૂત મિત્ર. હવે આ બેટરી છે ખેડૂત મિત્ર આપણે અહીંયા છે એ રાખી દેશું જેથી કરી અને બેટરી છે નીચે ના રહે. એટલે આપણે અહીંયા બેટરી રાખી દીધેલી છે ખેડૂત મિત્ર. એના પછી ખેડૂત મિત્ર આપણે સોલાર પેનલ લગાવવાની હોય છે, પણ આપણે અહીંયા ઓલરેડી સોલાર પેનલ છે સ્ટેન્ડ સાથે લગાવેલી છે. તો આ રીતના આપણે સોલાર પેનલ હોય છે, એની સાથે આપણે એક સોલાર કેબલનો વાયર હોય છે જેનું કનેક્શન આપણે આ ડબ્બીમાં મારેલું હોય છે. જો તમે શું કહેવાય સોલાર પેનલનો કેબલ જોઈન્ટ નથી હોતો અને તમારે કેબલ આવી રીતના આવે છે તો આ કેબલનું કનેક્શન કઈ રીતના દેવું એ તમને સમજાવું. તો એની પાછળ જે આ ડબ્બી હોય છે ખેડૂત મિત્ર એને તમારે ખોલવાની હોય છે. એમાં એક પ્લસની નિશાની હોય છે અને એક માઇનસની નિશાની હોય છે. જે પ્લસની નિશાની હોય એમાં બોલ ખોલી અને તમારે આ લાલ વાળો છે વાયર દઈ દેવાનો હોય છે, અને જે માઇનસ વાળો છેડો હોય છે એમાં તમારે આ કાળો વાયર છે એ તમારે આમાં દઈ દેવાનો હોય છે. પ્રોપર ફિટિંગ કર્યા પછી કનેક્શન લૂઝ ના રહે એનું ધ્યાન રાખી અને પછી તમારે આ ડબ્બી પેક કરી અને આ કે છે આવી રીતના તમારે સોલાર છે કમ્પ્લીટ થઈ જશે જે મશીનમાં લગાવવા માટે. ખેડૂત મિત્ર આપણે આ અર્થિંગ જે મશીન છે એમાંથી લાલ છેડામાંથી આ ઝટકા દોરીના ઉપલા છેડામાં આપણે કનેક્શન દેવા માટે આપણે આ એક વાયરનો યુઝ કરશું. એના બંને બાજુના છેડા છે આપણે વધારે સાઈડ કાપી લેશું જેથી કરીને આપણે પ્રોપર ફિટિંગ છે એ લગાવી શકીએ. આવી રીતના લાંબા વાયર રાખવા જેથી કરીને પ્રોપર ટર્મિનલમાંથી અને ઝટકા દોરીમાં ફેન્સિંગ છે આપણે પ્રોપર કરી શકીએ ખેડૂત મિત્ર. સૌથી પહેલા આપણે આ વાયર છે ખેડૂત મિત્ર આ લાલ ટર્મિનલમાં પ્રોપર આંટી લગાવી દેવાની છે જેથી કરીને પ્રોપર કનેક્શન થઈ જાય. જેટલું બને એટલો ટાઈટ રાખવાનો છે. આવી રીતના ટાઈટ રાખી અને પછી આ ટર્મિનલને ટાઈટ કરી દેવાનો છે. આ ટર્મિનલ ટાઈટ થઈ જાય એટલે વાયર છે પ્રોપર કનેક્ટ થઈ જશે. એટલે જેટલો બને એટલો ટર્મિનલ છે પ્રોપર ફિટ કરવાનો છે જેથી આ વાયર છે ખેડૂત મિત્ર લૂઝ ન રહે. એક ટર્મિનલમાં છેડા દીધા પછી બીજો છેડો છે ખેડૂત મિત્ર તમારે આવી રીતના ઝટકા દોરી સાથે એસએસના તાર સાથે પ્રોપર ટચ થઈ જાય એ રીતના આપવાનો છે ખેડૂત મિત્ર જેથી કરી અને પ્રોપર કનેક્શન છે એ થઈ જાય. આવી રીતના તમારે પ્રોપર છે કનેક્શન દઈ દેવાનું છે ખેડૂત મિત્ર. આ મશીનમાંથી તારમાં કનેક્શન દીધા પછી ખેડૂત મિત્ર આ 3માં કઈ રીતના પાવર આપવું એના માટે ખેડૂત મિત્ર તમારે એક તારમાંથી બીજા તારમાં કનેક્શન દઈ દેવાનું અને બીજા તારમાંથી ત્રીજા તારમાં તમે આવા વાયરનો પણ ઉપયોગ કરી શકો છો અથવા અહીંયા આપણે જે ઝટકા દોરીમાં એક વાયરથી બીજીમાંથી ત્રીજીમાં કનેક્શન દીધું છે એવી રીતના તમે કનેક્શન દઈ શકો છો. પણ ખેડૂત મિત્ર તમારે આ 3 તારના કનેક્શન સિવાય આખા ખેતરમાં બીજે ક્યાંય પણ તમારે કનેક્શન દેવાની જરૂર નથી. અહીંયા એક જ જગ્યાએ દેવાનું છે. જો તમે બીજી જગ્યાએ દેશો તો છે સાયકલ થઈ જશે અને તમારી બેટરી વધારે પાવર કન્ઝ્યુમ કરશે અને ઝટકા મશીનમાં પાવર તારમાં ન પણ આવે એવું પણ શું કહેવાય બની શકશે. એટલે એક જ જગ્યાએ ખેડૂત મિત્ર તમારે આ પ્રકારનું જોઈન્ટિંગ દેવાનું છે. બીજે ક્યાંય પણ ખેડૂત મિત્ર તમારે આખા ખેતરમાં જોઈન્ટ કરવાના નથી આ તારને. સૌથી પહેલા અર્થિંગ પાઇપને ખાડામાં સીધો ઊભો રાખો. ત્યારબાદ પાઇપની આજુબાજુ થોડી માત્રામાં અર્થિંગ કેમિકલ નાખો. હવે તેની ઉપર માટી નાખીને સારી રીતે ભરો. ત્યારબાદ ફરીથી માટીની ઉપર જરૂરી માત્રામાં અર્થિંગ કેમિકલ નાખો. હવે બાકી રહેલી માટી નાખીને ખાડાને સંપૂર્ણ રીતે ભરી દો અને ઉપરની સપાટીને સરખી કરી દો. અંતમાં ઉપરથી પાણી નાખીને માટીને સારી રીતે બેસાડી દો.
અર્થિંગ માટે તમે લોખંડનો પાઇપ પણ ઉપયોગ કરી શકો છો. જ્યાં સુધી આ અર્થિંગ છે થાય છે ત્યાં સુધી આપણે આગળના જે બેટરી કેબલ, સોલાર કેબલ એના કનેક્શન દઈ દઈશું. સૌથી પહેલા ખેડૂત મિત્ર આપણે આ જે બેટરી કેબલ હોય છે એને લાલમાં લાલ, કે જો અહીંયા તમારે લાલ ટર્મિનલ છે એમાં તમારે લાલનું કનેક્શન દેવાનું છે, અને કાળામાં છે તમારે બ્લેક કલરનો ટર્મિનલ છે એ દેવાનો છે. એટલે ખાસ તમારે ખેડૂત મિત્રો ધ્યાન રાખવાનું. પછી જે આ બેટરી કેબલ હોય છે એ અહીંયા જે બેટરી લખેલું છે એ જગ્યાએ તમારે આ સોકેટ છે એ દેવાનું છે ખેડૂત મિત્ર. એના પછી તમારે જે આ સોલાર કેબલમાંથી જે આ છેડો આવે છે મોટી પિન, એ તમારે જે અહીંયા સોલાર પેનલનું જે લખેલું છે એ પિનમાં તમારે આ સોલાર પેનલનું સોકેટ દેવાનું છે. જેવું સોલાર પેનલનું સોકેટ કર્યું એટલે અહીંયા ચાર્જિંગ થાય છે, એટલે જો તમારે અહીંયા લીલા કલરની લાઇટ છે એ થવા માંડી છે. એના પછી જે સાયરન છે એ તમારે આ પિન છે એ અહીંયા લગાવી દેવાની છે, આવી રીતના સાયરનને. પછી આપણે અહીંયા ઉપર એને ક્યાંય સ્ક્રૂ મારીને પણ અહીંયા ટેકાવી દઈ શકીએ છીએ. એટલે તમારે અહીંયા સાયરન લગાવી દેવાનું છે. આ છે તમારે આગળનું કનેક્શન છે ખેડૂત મિત્ર, પ્રોપર છે, દેવાઈ ગયું છે. હવે આ બેટરીમાં તમારે આ ચીપિયાની જગ્યાએ આ સ્ક્રૂ યુઝ કરવા હોય તો તમે નટ બોલ્ટથી પણ ટાઈટ કરી અને ડાયરેક્ટ છેડા પણ છે ખેડૂત મિત્ર દઈ શકો છો. જો તમે આ છેડા દેશો તો તમારું કનેક્શન છે એ પ્રોપર છે ખેડૂત મિત્ર થશે. પછી આર્થિંગમાં કનેક્શન દેવા માટે ખેડૂત મિત્ર આ રીતના તમારે જે પેલો બોલ હોય છે એમાં કોપરનો વાયર છે વીંટી દેવાનો રહેશે, પ્રોપર આંટી લગાવી દેવાની રહેશે ખેડૂત મિત્ર. પ્રોપર આંટી લાગ્યા પછી તમારે એને આ બોલને નટ ટાઈટ કરી દેવાનો રહેશે. આ રીતના પ્રોપર પકડથી ટાઈટ કરી દેવાનો રહેશે, જેથી કરીને જો લૂઝ કનેક્શન હશે તો અર્થિંગ છે એ પ્રોપર થશે નહીં ખેડૂત મિત્ર. એટલે જેટલો બને એટલો પ્રોપર ટાઈટ કરી દેવાનો છે. પછી જે આ બીજો છેડો હોય છે જે અર્થિંગનો, એ મશીનના કાળા ટર્મિનલમાં ખેડૂત મિત્ર દેવાનો હોય છે. આ રીતના પ્રોપર આંટી છે એ લગાવી દેવાની છે, એટલે કનેક્શન છે પ્રોપર થઈ જાય. એના પછી આપણે છે ટર્મિનલ ટાઈટ કરી દેવાનું છે. હવે ખેડૂત મિત્ર આપણે ઝટકા મશીનનું પ્રોપર છે ફેન્સિંગ થઈ ગયું છે. હવે આપણે ઝટકા મશીન ચાલુ કરીને બતાવીએ. ઝટકા મશીન ચાલુ કરવા માટે સૌથી પહેલા આપણે આ જે ઝટકા મશીનની મેઇન સ્વિચ હોય છે એને ચાલુ કરવાની હોય છે. જેવી આપણે ઝટકા મશીનની મેઇન સ્વિચ ચાલુ કરશું એટલે અહીંયા જે પાવર વાળી લાઇટ છે ચાલુ બંધ થવા માંડશે, અને સાથે ચાર્જિંગ થતું હોય, જો દિવસ હોય એટલે ચાર્જિંગ થતું હશે એટલે લીલી લાઇટ પણ થશે. હવે જો અહીંયા 24 કલાકમાં મશીન રાખેલું છે એટલે દિવસે ઝટકા મશીન ચાલુ છે. જો તમે આ ખેડૂત મિત્ર ઝટકા મશીનને 12 કલાકમાં રાખેલું હશે તો દિવસે છે ઝટકા મશીન ચાલુ થશે નહીં, ખાલી ને ખાલી રાતે જ આ ઝટકા મશીન છે ચાલુ થશે. પણ આપણે અહીંયા ચેક કરવા આપણે પાછું ઝટકા મશીનને 24 કલાકમાં કરી દઈએ છીએ. હવે આ ઝટકા મશીન છે એ ચાલુ થઈ ગયું છે, અને ઝટકા મશીનના તારમાં છે ખેડૂત મિત્ર પાવર આવવા માંડ્યો છે. એને ચેક કરવા માટે આપણે આ સ્માર્ટ ઝટકા લાઇટ છે, જેવું ઝટકા મશીનના તારમાં પાવર આવતો હશે, ઝટકા મશીન ચાલુ હશે એટલે આ ઝટકા લાઇટ જો તમે તારની બાજુમાં લઈ જશો એટલે ઝટકા મશીનના તારમાં ઇન્સોટા લાઇટ લબુક ઝબુક થશે અને સાયરન વાગશે, જેથી કરીને તમને ખ્યાલ આવશે કે ઝટકા મશીનના ત્રણેય તારમાં પાવર આવે છે કે નહીં. જેવી તમે આ લાઇટને દૂર લઈ જશો એટલે લાઇટ છે ઓટોમેટિક બંધ થઈ જશે, અને તારની નજીક લાવશો એટલે લાઇટ છે ઝટકા મશીનની ચાલુ થઈ જાય. એટલે કે ઝટકા મશીનના પાવરમાં પાવર આવે છે તારમાં એટલે આ સેન્સ કરી અને લાઇટ છે ઓટોમેટિક ચાલુ થઈ જશે ખેડૂત મિત્ર. હવે ઘણા ખેડૂત મિત્રને આ સાયરન સેટ કરતા નથી આવડતું હતું. ઝટકા મશીન તો ચાલુ હોય છે પણ આ સાયરન કઈ રીતના સેટ કરવું ને નહીં. સાયરન ચાલુ છે પણ જેવું તમે સાયરનની સેન્સિટિવિટી વધારો છો એટલે આવી રીતના સાયરન છે વાગવાનું ચાલુ થઈ જાય છે. તો એના માટે આપણે ખેડૂત મિત્ર પહેલા સૌથી પહેલા વોલ્યુમ છે હાવ ધીમું કરી દેશું. પછી સાયરનને સેટ કરવા માટે ખેડૂત મિત્ર શું કરવાનું છે, તમારે આ વોલ્યુમનું ચકેડું છે એ વધારતું જવાનું છે. જ્યાં સાયરનનો અવાજ આવવાનું ચાલુ થાય ત્યાં સાયરન છે ઊભું રાખી દેવાનું છે, હળવે હળવે વધારતું જવાનું. સાયરનનો અવાજ આવવાનું ચાલુ થાય એટલે તમારે સાયરન છે વધારવાનું બંધ કરવાનું છે. જો અહીંયા આવવાનું બંધ થયું એટલે પછી અહીંયા વધારીને પાછું થોડુંક છે ધીમું કરી દેવાનું છે. જ્યાં સાયરન વાગે ત્યાંથી થોડુંક એવું માઇનોર એવું ધીમું કરી અને ત્યાં સાયરન સેટ કરી દેવાનું છે. પછી છે ખેડૂત મિત્ર તારને રોજ ભૂંડ નીલગાય કાંઈ પણ વસ્તુ ઓડશે ત્યારે જ છે સાયરન છે એ વાગશે. ઘણી વખત કેવું થતું હોય ચોમાસાના વાતાવરણમાં જમીનનો ભેજ છે પ્લસ માઇનસ થતો હોય એટલે સાયરન છે પ્રોપર સેટ થતું હોતું નથી, કેમ કે આ સેન્સિટિવિટી છે જમીનના ભેજ ઉપર આધાર રાખે છે ખેડૂત મિત્ર. તો આવી રીતના ખેડૂત મિત્ર તમારે પણ તમારા ખેતરમાં ઝટકા મશીન લગાવવું છે તો તમે પણ તમારી જાતે કોઈ પણ ટેકનિશિયનની હેલ્પ વગર તમે પણ તમારા ખેતરમાં ઝટકા મશીન, બેટરી, સોલાર પેનલ બધું જ છે જાતે જ ખેડૂત મિત્ર ફિટ કરાવી શકો છો, અને બધી સિસ્ટમ તમે તમારી રીતે જાતે જ સેટ કરી શકો છો.